એને આપણે 100 રૂપિયા ઇનામ આપવાનું છે અને બાકીના જે 3 જણા અંદર રહી જાય એ કોશિશ કરો છો જાય થોડુંક ઇન્ટ્રોડક્શન કેવો રહ્યો તમારો ચેલેન્જ કેવી મજા આવી ચેલેન્જની અંદર બોલાડો અમને બહુ મજા આવી તમારું નામ પહેલા બોલાડો અમારું નામ છે સંજયસિંહ ગોપાલજી તમને કેવું કાઠું પડ્યું અમને કાઠું તો બહુ પડ્યું પેલે ચમ કે હારા ત્રણ ખેંચતા હતા અને હું નીકળવાની કોશિશ કરતો હતો પણ નતો નીકળી શકતો પણ તો તાપ તો થઈ રહ્યા છે તાપ જો આ રેલા ઉતરી દે તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો મિત્રો આ છે આપણા પાસે 4 છોકરાઓ અને આ છે આપણી ચોકડી. તો મિત્રો આપણે આજે એક ચેલેન્જ વિડીયો કરવાનો છે. તો આ ચોકડીની અંદર આપણે છે ને આ 4 છોકરાને વાની અંદર ઉતારવાના છે અને સૌથી પહેલાં જે નીકળશે એને આપણે 100 રૂપિયા ઇનામ આપવાનું છે અને બાકીના જે 3 જણા અંદર હશે એને આપણે સજા કરવાની છે. સજામાં આપણે શું કરવાનું છે પનિશમેન્ટમાં કે એ 3 જણા હશે ને તો એને 50 ઉઠક બેઠક કરાવવાની છે. તો મંજૂર છે તમને? મંજૂર. હા તો મિત્રો તમે આપણે છે ને હવે આ 4 ને પહેલાં અંદર હળવે ઉતારો અને ઉતાર્યા પછી છે ને અને આપણે એક પાછી એક નિયમ છે આપણો ઓબડી લે આવતો હમણાં. તો મિત્રો એક નિયમ કેવો છે કે હમણાં ઉતર્યા પછી છે ને બધાને અલગ અલગ ખૂણે કોઈ સડવાનું નહીં, પણ તમારે છે ને એકબીજાના ખેંચીને મોય પાછો લાવવાનો છે. સમજી ગયા? સડવા નહીં દેવાના એકબીજાને. સમજી ગયા? રેડી? શું કરવાનું છે? ખેંચી પાછો મોય પાડવાનું છે. સડવા નહીં દેવાનું. જે સડી ગયો હીરો જીતી જાય ને હીરો 100 રૂપિયાનો ધણી થઈ જાય. બાકી હારી જાય છે તો ગમે ઊંઠું બેઠું કરવાની 50. તો ચલો તમે છે ને આપણે પસંદ કરશો મિત્રો. હમણાં એ પડવાનું નથી, ધીમે ધીમે કરવાનું. કંઈક ઉતરશે, ધીમે ઉતરો મિત્રો. આપણે છે ને તો મિત્રો આપણે છે ને આમાં કેવું છે કે ટાઈમનું કોઈ એવું રાખવાનું નહીં કે 1 મિનિટની અંદર અમોથી નીકળી દેવાનું કે એવું કશું રાખવાનું નહીં. આપણે આમાં એવું રાખવાનું છે કે સૌથી પહેલો નીકળવો જોઈએ. ભલે 1 મિનિટે નીકળી જાય, અડધી મિનિટમાં નીકળી જાય કે જેને 5 મિનિટે નીકળે, પણ સૌથી પહેલાં જે નીકળે એને આપણે ઇનામ આપવાનું છે. તો ચલો આપણો ટાઈમ સ્ટાર્ટ કરી દઈએ. પહેલાં ઉભા રહો બધા લાઈનમાં આવતા રહો. 4 જણા પેલી બાર લાઈનમાં ઉભા રહીએ. તો ચલો ટાઈમ સ્ટાર્ટ થાય છે. હું કહું એટલે હો 1 2 3. નીકળવાના ચલો સ્ટાર્ટ. પૂરી ચડવાની કોશિશ કરો. છો જાય સડો તો પેલો સડ્યો હળવેળા કોરવાળી આગળ સડવા મળ્યો. લ્યા એ જાય ચો જાય સડવા તો નીચ જેમ. વાગે ના લે હળવે લા પેન્ટ ના નીકળી થાય. ચલો જો સડવાની કોશિશ કરો. તમે ચેડે કોક પકડવા આવો ને તો ઉતરી જવાની કોશિશ કરો. હા લા જપુ જો
આ બાજુ સડો કે આ બાજુ સડાયું નહીં? ટ્રાય કરો ટ્રાય. હટ્યો. કોઈ મેળાવે નહીં કોઈ બધું. સળીતા કોઈ તાચી નહીં રહ્યું. સળી દેતા હા ફટોફટ. આયો પગ ખેંચવા વાળા ચેડે તૈયાર જ હોય છે આપણે. પકડો લે પેલો સડ્યો. હેડો. अब जैसे चलो निकल. નેકળો ફટોફટ. 100 રૂપિયા જોતા હોય નીકળ દો. નીકળી ગયો. નિકલ ગયા. શું કર્યું તું એને? શું કર્યું તું? કહેતો હતો? ઉપર ઠેલતા હતા. તો ચલો આ જીતેલો માણસ અહીંયા ઊભો છે. તો તમને જીત્યા પછી કેવું લાગ્યું? લ્યો ભાઈ શૂટિંગ કરો. જબર. તો મિત્રો હવે અમારો બંકો પહેલો નીકળી ગયો છે અને હવે હજી પેલા 3 જણા મોયસી જુઓ. એ 3 જણા મોયસી પણ ઉભા જ રહો લ્યા. પણ તમે તું ચમ આટલી ઉતાવળ કરે છે? ચાલો ફેર સ્ટાર્ટ. વન્સ મોર. ચલો સ્ટાર્ટ. તો મિત્રો અમારા બંકો પહેલો નીકળી ગયો છે અને મને ખૂબ એમ કે સારું. પણ હવે પેલા 3 જણા અંદર છે. તો હવે એને માટે આપણે શું કહેવાય કે એને એક ક્ષમાને થોડી માફી આપણે થોડીક ઓછી કરે. આપણે એની સજા થોડી ઓછી કરવી છે. પણ જેવી તો એમાંથી જે આ 3માંથી પહેલો નીકળશે એને ખાલી 15 બેઠકો કરવાની. બીજા નંબરનો નીકળશે એને 30 કરવાની. અને ચોથા નંબરનો હજી છેલ્લો નીકળશે એને પૂરેપૂરી 50 કરવાની. પણ હવે જેવું ખબર છે, હવે પગ ખેંચવાના નહીં, ડાયરેક્ટ જે નીકળે એને નીકળવા દેવાનું છે. તો તમારે ઉભારો ટાઈમ સ્ટાર્ટ થાય છે. 1 2 3. કે નીકળે પેલો હો પેલો નીકળ્યો પેલો. આ પૌચેડે પેલો નીકળી ગયો. હા બીજો એસપાલ બીજા નંબર એસપાલ ને જો મિત્રો અમુક આવડે 50 પૂરી. પેલો નીકળી ગયો તાર કરતી. ચલો પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો ના ચોથો. રેડી? તો અને 100 રૂપિયા ઇનામ આપવાનું છે. તો આપણે થોડુંક અમનેથી અમે કે આપણે આ બધા કેમેરામાં આ ભાઈ પાસેથી આ બંકા પાસેથી આપણે થોડું ઇન્ટ્રોડક્શન કેવો રહ્યો તમારો? ચેલેન્જ જેવી મજા આવી ચેલેન્જની અંદર? બોલાડો. અમને બહુ મજા આવી. તમારું નામ પહેલા બોલાડો. અમારું નામ છે સંજયસિંહ ગોપાલજી અને અમે આ રહ્યા હતા એટલે આ 4 જણા હું હમની પહેલા નહેર્યો હતો એટલે મને ખૂબ મજા આવી ગઈ છે. અને આર્યા 3 ચીડથી રહી નહેર્યા એટલે હું એને તમને કેવું કાઠું પડ્યું? અમને કાઠું તો બહુ પડ્યું પેલે. ચમ કે આર્યા 3 ખેંચતા હતા અને હું નીકળવાની કોશિશ કરતો હતો પણ નતો નહેરી શકતો. પણ આર્યા 3 જણા પેલે જ્યાં હું ક્ષેત્રી નીકળી ગયો. તો હિંમત ના હારી એમ ને? હિંમત ના હારી. તો મિત્રો આપણે પણ અમુક સમાજમાં આવું હોય છે કે આપણે આગળ જવાનો પ્રયત્ન કરતા હોય છે પણ આપણે પાછળથી ઘણા પગ ખેંચતા હોય છે. પણ આપણે હિંમત ના હારવી જોઈએ. આપણે પ્રયત્નો કરતું રહેવું પડે. તો આ ભાઈની જેમ આપણે એક દિવસ આગળ જતા રહે અને આપણે શું કહેવાય ગોલ ઉપર ફોકસ આપણે એમ કે જે આપણે સક્સેસ થવાનું હોય આપણે સક્સેસ થઈ જઈએ છીએ. તો આ ભાઈની જેમ આપણે હિંમત ના હારવું જોઈએ તો જ સક્સેસ થવાય ને. બાકી પગ ખેંચવાવાળો તો ખેંચતા જ રહેવાના. આ 3 જણા ખેંચતા જ હતા તો એ પગ ખેંચતા રહી ગયા ના ભાઈ જીતી ગયા. અમને પૂછો અમને કેવું રહ્યું લાસ્ટ નંબર વાળા?
નહીં સારું રહ્યું ના ના હોય ને લાસ્ટમાં અરે બીજા નંબર આવ્યો કેવું રેકોર્ડ શું નામ તમારું? નામ શું તમારું? દોત નહીં કીધા નામ કીધું દોત તો તમારા પાવડા જેવા છે નામ તો અરે ત્રીજા નંબરમાં આવ્યો બોલે તારું ચલો તમારું નામ બોલો. પવન પવન નામ છે પવન. પછી કેવું રહ્યું આમાં કાઠું પડ્યું? જબર પડી જબર પડ્યું પગ પગ ભરાના. હા તો શું કરે જીત્યા જ નહીં ને ત્રીજા નંબરમાં આવ્યા તરી ત્રીજા નંબર વાળાને તરી ઉઠક બેઠકો છે અને પહેલા નંબર વાળાને ખાલી 15 અને હારા છે લ્યા મારે 50 પૂરી. જો તાપ તાપ તો થઈ રહ્યા છે. તાપ તાપ જો આ રેલા ઉતરી ગયા આ રેલા ઉતરી ગયા. તો કેવું રહ્યું તમારે કાઠું પડ્યું? ખૂબ કાઠું પડ્યું. તમારે કહેશે આ બે જણા જેના છે તેમાં વાળા પહેલાં નીકળી ગયા. ચલો હવે આપણે ઇનામવાળાને ઇનામ આપી દઈએ અને આ બે જણાને 3 જણાને ઉઠક બેઠકો કરાવવાની છે. તો આપણે 3ને એક અંગા ચાલુ કરવાની છે. તો 15 આવશે એટલે હારો ભાઈ બંધ કરી નાખશે. 30 પોકશે એટલે હારો ભાઈ બંધ કરી નાખશે અને 50 પોકશે એટલે હારો ભાઈ બંધ કરી નાખશે. કારણ કે 50 સુધી ચલો પેલા ભાઈને પૈસા આપી દો. ભાઈને ઇનામ આપી દઈએ આપણે. ચલો આપણે ઇનામ 100 રૂપિયા રાખેલું હતું. તો જો કડકડતી 100 રૂપિયાની નોટ છે. તમને ત્રણને બળતરા થાય છે બળતરા થાય છે બળતરા હા લડવા નથી એ ઝઘડો નહીં કરવાનો. બળતરા તો આવી બળતરા થાય આપણે આગળ થતા ને એટલે આવી બળતરા આ પગ ખેંચવા વાળા હાર્યા દેતા એમ ને. ચલો આપણે ચલો ફોટો બોટો પાડી આખાડો. તાળીઓ પાડો ને તાળીઓ પાડતા નહીં મારા બળતરા કરવામાં તાળીઓ પાડતા નથી. તો મિત્રો અમારું ના હજી તો આપણે પટ્યું નથી. હજી તો વહીને 3 અને આપણે ઉઠક બેઠક કરાવવાનું છે. તો ચલો આટલા 3 જણા લાઈનમાં આવી જરા લાઈનમાં થઈ જાય. પહેલા નંબરમાં આવ્યો ને ત્રીજા નંબરમાં. ચલો 3 સ્ટાર્ટ કરજો. હું ગણવા સ્ટાર્ટ કર્યો. રેડી 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે સ્ટાર્ટ કર્યું. તમે 3 કોણ પકડાડો? કોણ નહીં પકડવાડો ડાયરેક્ટ રાખો. ડાયરેક્ટ રાખો. તો મિત્રો હું ગણું અને હાર્યા 3 જણા ઉઠક બેઠક કરી 15 ઉઠક બેઠક પોકશે એટલે આ ભાઈ બંધ કરી નાખશે. 30 પોકશે એટલે આ બંધ ને 50 પોકશે એટલે આવ્યો કારણ કે 50 સુધી જ છે લાસ્ટમાં આપણે. રેડી તો 3 2 1 સ્ટાર્ટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 આ ભાઈ બંધ પર 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 32 33 34 35 36 37 બેસી ગયો માહોલ. ઉભો થાય છે તો 13 બાકી પડી. ઉભો થા 13 બાકી પડી દીધી તો 39 40 41 42 43 44 45 46 47 50 સાલ છે આપણા છોકરાનો અમે થાચેલો છે. બધા નહીં ખવડાવી આપણે ત્યાં બેઠા થાચી આમ કેવું લાગે તમને? અને અમને 100 ની નોટ મળી ગઈ. અમને 100 ની નોટ મળી ગઈ એટલે ખૂબ મજા આવી. અને અમને 100 ની નોટ મળી એટલે આવા વિડીયો અમે બનાવતા રહેશે. એટલે અમને ખૂબ સપોર્ટ કરજો. લાઈક સબસ્ક્રાઇબ અને સપોર્ટ કરજો. કોમેન્ટ કરજો મિત્રો. અને ઓએન પૂછો તમને કેવું લાગ્યું, કેવી મજા આવી? ના તમને કેવી મજા આવી? તમારે કઈ બે શબ્દો કહેવા છે? હા બે શબ્દ કહેવાના હવે લાઈક નહીં ગયા. આ તો ખૂબ મજા આવી. ખૂબ મજા આવી. તો પૈસા પેલા ભાઈના હાથમાં જતા તમને થોડું જુસ્સામાં રહેવાનું. તો મિત્રો તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો. કેવો લાગ્યો એ કોમેન્ટ કરો. અને હા, આવા જ ચેલેન્જ વિડીયો, પ્રેન્ક વિડીયો, બ્લોગ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આવા નવા વિડીયો મળતા રહે. બીજું કોઈને કોઈ કહેવું છે? હા, મારે કેવું છે. બોલો. જો મારા 100 રૂપિયા મળ્યા એટલે મને વાનામાં જીવ બળે છે. એટલે હું એને 10 વાળા બરફ ખવડાયા એટલે વાના કાળું ટાટું થઈ જાય. રેડી? હા, જો મિત્રો જો સક્સેસફુલ માણસો જે સારા દિલના હોય ને એ જ સક્સેસ થાય છે. અને આ ભાઈને સક્સેસ થઈ ગયો અને એમ કે જીતી ગયો તો એને આ 2 ઉપર જીવ બળ્યો. એક ભાઈ પોણી પીવા જતો રહ્યો પેલો છે તો આ 3 ઉપર જીવ બળ્યો એટલે આ 3ને 10 વાળા એમ કે 30 રૂપિયાના બરફ ખવડાવી અને પોતે 70 રૂપિયાનું પ્રોફિટ કરશે. હોય કેમ નહીં લઈ જવા.
30 રૂપિયાના બરફ ખવડાય ને એનું કાળજું ઢાઢું કરવું છે. તો બળતરાઓ નત કે કરો, કોકના સાથ આપો. તો ચલો મળીએ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી, જય જવાન, જય કિસાન.